નમસ્તે શ્રોતા મિત્રો, સચોટ વાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજની સળગતી સમસ્યા હોય તો એ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા છે. આટલી બધી પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા, પરિણામો અને પ્રવેશ આ ત્રણેય ગૂંચવડા ભર્યા અને મુશ્કેલી ભર્યા બનતા જાય છે. આજની શિક્ષણ વ્યવસ્થામાં તમે જુઓ કે વિદ્યાર્થીએ નર્સરીથી માંડીને નોકરી સુધી એટલી બધી પરીક્ષાઓ આપવી પડે છે કે જેની કોઈ ગણતરી જ નથી. એક તો એને 3 તબક્કામાં એને પરીક્ષાઓમાંથી પસાર થવું પડે. એક તો પ્રવેશ માટે જુદી જુદી પરીક્ષાઓ હોય, બીજું પ્રવેશ પછી વિવિધ ડિગ્રીઓ મેળવવા માટે પરીક્ષાઓ આપવી પડે, અને ત્રીજું એ પછી ડિગ્રી મેળવ્યા પછી જુદા પ્રકારની નોકરીઓ માટે એને પરીક્ષાઓ આપવી પડે. આમ 3 તબક્કામાં વિદ્યાર્થીએ પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. એટલે લગભગ એની 25થી 30 કે 35 વર્ષ સુધી ઉંમર તો પરીક્ષાઓમાં જ જુદા જુદા પ્રકારની પરીક્ષાઓમાં જ પસાર થઈ જાય છે. ઘણીવાર મહેનત, એની પાછળ થતો ખર્ચ અને ટેન્શનના કારણે એ હતાશામાં પરિણમી જાય છે. અને આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ આપઘાત કરતાં પણ જોવા મળે છે. એટલું જ નહીં, સ્કૂલમાં પણ હવે પરીક્ષાઓના ટેન્શનના કારણે નાના નાના બાળકોમાં આત્મહત્યાની સાથે સાથે હાર્ટ એટેકનું પ્રમાણ પણ હવે આપણને જોવા મળે છે. કે આ બધી હતાશા અને ટેન્શનના કારણે શું પરીક્ષાઓનો કોઈ ઉપાય જ નથી? પ્રવેશ તથા ડિગ્રીની પરીક્ષાઓમાં તો રોજબરોજ પેપરો ફૂટવા એ કોઈ હવે સામાન્ય ઘટના બની ગઈ છે. એમાં કોઈ નવાઈ જ નથી. પરીક્ષાના પરિણામ આવે તો રીચેકિંગ માટે લાખો અરજીઓ થાય છે. તો શું પરીક્ષાના પેપરો પણ બરાબર જોવાતા નથી? જો વિદ્યાર્થીએ પ્રવેશ માટે, ડિગ્રી માટે, પરિણામો માટે, આ બધા માટે ઝઝૂમવું પડતું હોય, સતત હતાશામાં, નિરાશામાં અને ડિપ્રેશનમાં જીવવાનું હોય, તો એમ લાગે છે કે પરીક્ષાઓની પણ હવે પરીક્ષા થઈ રહી છે. પરીક્ષાની પદ્ધતિએ લોકોમાંથી પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષામાં અને શિક્ષણ તંત્રમાં હવે કોઈ વિશ્વાસ જ રહ્યો નથી. એકની એક પરીક્ષા જ્યારે વારંવાર લેવાની આવે અને એકની એક પરીક્ષાના પેપરો જ્યારે વારંવાર ફૂટે ત્યારે એ વિદ્યાર્થીની મૂંઝવણની કલ્પના કરવી અઘરી છે. કારણ કે એ ઉંમરે એ એટલું બધું ટેન્શન સહન કરી શકવાની માનસિક ક્ષમતા એનામાં હોતી નથી. પ્રવેશમાં પણ તમે જુઓ, એટલું બધું કેન્દ્રીકરણ થઈ ગયું છે કે તમારે પ્રવેશ માટે વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ ભરીને ગૂંચવડાભરી પદ્ધતિ થઈ ગઈ છે. ધોરણ 12 પછી તમારે મેડિકલ ને એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો હોય તો પાછી જુદી પરીક્ષાઓ આપવાની. તો પછી 12માના બોર્ડની પરીક્ષાનો અર્થ શું છે? એ જ રીતે તમે વકીલાતના 3 વર્ષ કરો LLBના, તો પછી પ્રેક્ટિસ કરવા માટે પણ તમારે બીજી પરીક્ષા આપવાની. તો પછી તમારે આટલી બધી પરીક્ષાઓ જો માણસે આપવાની હોય તો મૂળ પરીક્ષાનો અર્થ શું? નર્સરીથી શરૂ કરો, સિનિયર અને જુનિયર કેજીમાં પણ હવે તો બધી પરીક્ષાઓ મળે છે નાના નાના બાળકો માટે કે જેને ભણવાનું શું એ ખબર નથી. ધોરણ 1 થી 9ની પરીક્ષાઓ, 10માની બોર્ડની પરીક્ષા, 11માની પરીક્ષા, 12માની પાછી બોર્ડની પરીક્ષા, કોલેજની BA, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જે લાઈનમાં જાય એની સત્ર વાઇઝ પરીક્ષાઓ. એટલે 4 વર્ષ કોલેજના હોય તો 8 પરીક્ષાઓ એ આવે. કોલેજની સ્નાતક પછી અનુસ્નાતકની MA, MSc એની પરીક્ષાઓ, પ્રવેશ માટેની મેડિકલ ને એન્જિનિયરિંગની પરીક્ષાઓ, શિક્ષકો માટે એલિજિબિલિટી, શિક્ષક તરીકે ડિગ્રી મેળવી પછી એલિજિબિલિટીનો ટેસ્ટ આપવાનો. તો એ શિક્ષક માટેની પરીક્ષાઓ, LLB થયા પછી 3 વર્ષ LLB કરે તો પણ પછી એને પ્રેક્ટિસ માટેની જુદી પરીક્ષા આપવાની. અને નોકરીઓ માટે એને ભણ્યા પછી, ડિગ્રી મેળવ્યા પછી શિક્ષકની નોકરી માટે પરીક્ષા, તલાટીની નોકરી માટે પરીક્ષા, પોલીસ કોન્સ્ટેબલની નોકરી માટે પરીક્ષા, GPSCની પરીક્ષા, UPSCની પરીક્ષા, ગૌ સેવા પસંદગીની પરીક્ષા, કેટલી બધી પરીક્ષાઓ વિદ્યાર્થી 25-30 વર્ષની ઉંમરમાં ગાંડો થઈ જાય એટલી બધી પરીક્ષાઓ એને ભણવા માટે અને નોકરી માટે આપવી પડે છે. આ આખું શિક્ષણ તંત્ર શંકાના અને અવિશ્વસનીયતાના ઘેરાવામાં આવી ગયું છે. તમે જુઓ કે પેપરો મૂકવા માટે હવે હવાઈ દળની મદદ લેવી પડશે. તો શિક્ષણ તંત્ર કરે છે શું? શિક્ષણ તંત્રમાં આવા કોઈ વિશ્વસનીય માણસો પણ રહ્યા નથી કે તમારે હવાઈ દળથી જે તે સ્થળે પેપરો મોકલવા પડશે. મને તો નવાઈ એ લાગે છે, રમૂજમાં કહેવાનું મન થાય
તે કોલેજમાં જે છોકરાઓ વચ્ચે તોફાનો થશે, ક્લાસમાં છોકરાઓ લડશે, તો પછી લશ્કર બોલાવવો પડશે તમારે શાળા અને કોલેજોમાં. પછી શાળા કોલેજવાળાને તો મજા પડી જશે. એ તો બીજી અનેક પ્રકારની ફી ઉઘરાવે છે ને, એમાં એક કાયદો અને વ્યવસ્થા જાળવવાની, લશ્કર બોલાવવાની નવી વધારાની ફી પણ શાળા અને કોલેજો લેવાની શરૂ કરી દેશે. આવા દિવસો જોવા ન આવે એ માટે પણ શિક્ષણ તંત્રએ જાગવાની જરૂર છે. શિક્ષક તો બિચારો શું કરી શકે? એની માટે તો શિક્ષક તો સાવ હોંશિયામાં ધકેલાઈ ગયો છે. આખું શિક્ષણ તંત્ર રાજકીય નેતાઓ અને અધિકારીઓના હાથમાં ગયું છે. એક સમયે શિક્ષણનો વિચાર કોણ કરતું હતું? શિક્ષકો અને કેળવણીકારો કરતા હતા. આજે તો શિક્ષકોને શિક્ષણ સિવાયના બીજા બધા અનેક કામો કરવાના છે. ભણાવવાનું તો આ બધા કામ પત્તા જો વસ્તી ગણતરી હોય ને, ચૂંટણીનું હોય ને, જે અનેક કામો 25 પ્રકારના કામો શિક્ષકોએ કરવાના હોય છે. ત્યારે જે મૂળ શિક્ષણ સાથે જોડાયેલા છે તે શિક્ષક કે કેળવણીકારનો તો કોઈ ભાવ જ પૂછતું નથી. એટલે આખું શિક્ષણ તંત્ર જાણે ખાડે ગયું છે. ક્યાં છે સ્નેહરશ્મિ જેવા શિક્ષણકાર? ક્યાં છે મનુભાઈ પંચોલી દર્શક જેવા શિક્ષણકાર? ક્યાં છે ઉમાશંકર જોશી અને યશવંત જેવા કેળવણીકારો અને શિક્ષકો? ક્યાં છે ઇન્દુમતીબેન શેઠ જેવા શિક્ષણ મંત્રી? આપણે આવા બધા આજે તો દીવો લઈને શોધવા પડે એવા શિક્ષણ ક્ષેત્રમાં માણસો રહ્યા નથી. શિક્ષણનું ખાનગીકરણ, કોચિંગ અને ટ્યુશન પ્રથાએ તો શિક્ષણનો સત્યાનાશ વાળી દીધો છે, જેના કારણે શિક્ષણ સાવ ખાડી ગયું છે. ગમે તેટલી નવી શિક્ષણ નીતિઓ લાવવામાં આવે પણ શિક્ષણમાં શિક્ષકો અને કેળવણીકારોને મુખ્ય હિસ્સો નહીં આપવામાં આવે, મૂલ્યનિષ્ઠ શિક્ષણ નહીં બને, ટ્યુશન અને કોચિંગ ક્લાસનું મહત્ત્વ નહીં ઘટે, ખાનગીકરણ નહીં ઘટે, અને સૌથી વધારે તો શિક્ષણને સસ્તું અને સરળ બનાવીને વિદ્યાર્થીને તેની માનસિક સ્થિતિમાંથી બહાર લાવવાની સ્થિતિ પેદા કરવામાં નહીં આવે તો દેશનો ભવ્ય વિકાસ થવાનો નથી. કોઈપણ દેશના વિકાસમાં શિક્ષણ એ પાયાની વસ્તુ છે. તે સરળ અને સસ્તું હોવું જોઈએ. આજે શિક્ષણ મોંઘું અને ગૂંચવડાભરી બની ગયું છે. મિત્રો, તમને અમારી વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર, ધન્યવાદ.